તો આજે આપણે ગુંદા ભરેલા ગુંદા બનાવવાના છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવીએ કેવી રીતના બને છે. તો આપણે જે ગુંદાનો સંભારો બનાવવાના છે એના માટે થઈને મેં આ ગુંદા લીધેલા છે અને ધોઈ નાખેલા છે. હવે આપણે આની અંદરના છે ઠળિયા કાઢી લઈશું. રીતના કરશું એટલે એના બધા જે ઠળિયા છે એ થઈ જશે. અને આપણે એની અંદર થોડું મીઠું ભરી દેવાનું છે એટલે ચીકાશ જે છે એ નીકળી જાય. આવી રીતે આપણે બધા ગુંદાના ઠળિયા કાઢી નાખીશું. તો આપણે આ જે લોટ લીધો છે ગુંદા બનાવવામાં આપણે જે ભરવાનો મસાલો બનાવવાનો છે એમાં આપણે આ લોટ લીધેલો છે ચણાનો, એને મેં 1 ચમચી તેલ નાખી અને શેકી નાખેલો છે. હવે આપણે આની અંદર બધો મસાલો કરીશું. સૌથી પહેલાં આપણે એમાં હિંગ નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, ગરમ મસાલો, સાકર નાખીશું, મીઠું નાખીશું જરૂર પ્રમાણે, થોડું આપણે એમાં તેલ નાખીશું. હવે આપણે એમાં લીંબુ નીચું નાખીશું. હજી ગુંદા છે સરસ થાય છે ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો એક આવી રીતે. હવે આપણે એમાં થોડી કોથમરી નાખીશું અને આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે આ જે ગુંદા લીધેલા હતા એમાં આપણે આ મસાલો ભરી દઈશું. આવી રીતે ભરીને આમ બંધ કરી દેવાનું. આપણે એવી રીતે બધા જ ગુંદા ભરી લઈશું. તો આપણા બધા જ ગુંદા ભરાઈ ગયા છે. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું. તો મેં અહીંયા પાણી અંદર લીધેલું છે તપેલીની અંદર, એના ઉપર આ કાણાવાળી ડીશ મૂકેલી છે. આપણે બધા જ ગુંદા આવી રીતના ગોઠવી દઈશું. અને સ્ટીમથી જ આપણે બાફી લઈશું, પછી આને વઘારવાના છે. હવે આપણે આને ઢાંકી દઈશું. ઢાંકીને આપણે આને 10-15 મિનિટ માટે થઈને સ્ટીમ કરવાના છે. આપણા જે ગુંદા છે એ એકદમ જ સરસ બફાઈ ગયા છે. આપણે એમાં ચાકુ લગાડીને આમ જોશું તો ચાકુ આસાનીથી અંદર જતું રહે છે. હવે આપણે આને વઘારશું. તો આપણે વઘારવા માટે થઈને કઢાઈ મૂકેલું છે, એમાં આપણે તેલ નાખેલું છે.
એમાં આપણે રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આમાં મેથીના દાણા છે એ નાખીશું 5. હવે તેમાં હિંગ, થોડી હળદર અને આપણે જ્યાં ગુંદા હતા એમાં નાખી દઈશું. હવે આપણે આજે થોડો મસાલો વધેલો છે એ મસાલો થોડો આપણે આના ઉપર છાંટી દઈશું આવી રીતના અને ગુંદાને 5 મિનિટ માટે થઈને રાખીશું ખાલી ગેસ ઉપર. તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા ભરેલા ગુંદાનું શાક, જે ખૂબ જ સરસ લાગે છે રોટલી સાથે. તો તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ. અને તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.